ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર અકસ્માતની ઘટના બનવા પામી। શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવા જતા મોટરસાઇકલને કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો, જેમાં મોટરસાઇકલ પર સવાર 2 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના બની। ત્યારે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે રહેતા અજીતસિંહ રણા, ઉંમર વર્ષ 63 તેમના જ ગામમાં આવેલ બોરોની વાડીમાં કામ કરતા ભોલાભાઈ સોલંકી સાથે તેમની મોટરસાઇકલ લઈને સવારના સમયે 10 વાગ્યાના અરસામાં સાધલી જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન ટિમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવા જતા હતા। તે સમયે સાધલી તરફથી આવેલ 4 વ્હીલ ગાડીના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા અકસ્માત થયો હતો, જેમાં મોટરસાઇકલ ચાલકને કપાળના ભાગે તથા ડાબી આંખની પાંપણના ભાગે ઈજા પહોંચી હતી। જ્યારે મોટરસાઇકલ પાછળ સવાર ભોલાભાઈ સોલંકીને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં CHC મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। જે અંગેની જાણ શિનોર પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા।